पूनम गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता जी। तो गाइस पूनम बना છે ગોટા। ગુડ મોર્નિંગ। ઉઠી જઈ તું વેલા વેલા ભાઈ ગુડ મોર્નિંગ। હા હા શરમનો લાડો। ગુડ મોર્નિંગ જય માતા થોડી વાર હજુ બાર મરચા કરું છું। કઢી બનાવ। કઈ રાતે જઈ બનાવશે। હાર મરચો તો ને ગોટા મરચા જ ખાઈએ નહીં। હા થોડો ધીમો રાખવાનો નકર લાલ થઈ જાય ને તો કાચો રહે। તો ગાઈસ ચલો ગોટા ખાવા તો ગરમા ગરમ બનાવ્યા છે પૂનમે ગોટા। આ તો દાડો ધોઈ ગયો છે। રોજ નાસ્તો બના પપ્પા ના મારો। અલ્યા ગુડ્ડુ લેસન કરવા માંડી છે। ગુડ્ડુ ગુડ મોર્નિંગ। O N E કરવાનો તો ગુડ્ડુ O N E તું તો E N O કરી ગુડ્ડુ કરી 6 વન નો સ્પેલિંગ બોલજે વન નો સ્પેલિંગ બોલજે તો ઈ એનો કરી ચાકુ તો ખરો। પછી માવા જાવ તો દાદા આપણે ખાઈએ ને એટલે આવ જ કોઈ નહીં આવો તમારા જ આવો। ખારા બને કાચા પાકા ચડ્યા નહીં ચડ્યા। ગુડ મોર્નિંગ પાયલ ભાભી। ગુડ મોર્નિંગ, જય માતા जी। તો ગાઈસ આ બાદ તો ગોટા બને છે અને આ બાદ મમ્મી મરચો કટિંગ કરે છે। તો ગાઈસ ગોટા હોય ને મરચો ના હોય મજા ના આવે। લે પૂનમ આ ગોટા તરી રહી ને એના પછી યાર તરી નાખ। ગાઈસ તું મુજો મને મજા રહી ગયો એવું લાગે। જયજો ગુડુ લેસન કરવા બે આવી વીયુ 5 વાગે ઉઠ તું દિવસે દિવસે 800 થઈ છે। તો એ ખાવા પહેલા પહેલા તો થઈ ગયો છે નાસ્તો તૈયાર। મમ્મી ને પપ્પા બે બેસી જાઓ ગોટા ખાવા। ડુંગળી નહીં ડુંગળી મરચા તો શું પણ ડુંગળી એ જોવો ગો નહીં બોડી ડુંગળી આખો કટ્ટું નતા લાગે ઘણું બધું ઉનાળામાં લાગ્યા હતા મૂક્યો હજી પડી હશે તેલાય પતી ગયું એટલે તારે ચાલે એવું છે કે તો 2 દાડા પછી જવાન થાય એટલે લાવશું। તો ગાઈસ વહેલા વહેલા તો બનવશું ગોટા। આ બટાકો નાખીને બનાવજો બટાકો કાતરી પેલાનું બટાકો કાપીને ડુંગળી કાપીને મરચાનો બનાવે ગોટા તો એવું બધું બનાવવાનું હોય અલગ અલગ ઘણી કાપતો જ નહીં આવડે બધું આખું બટાકો કાપી દીધું એરી નાખી દે પેલા ઓકે સ્લાઇસો કર પાતળી પાતળી આવડે તો છે બોડીને। તો ગાય ચલો ફટાફટ નાસ્તો કરીએ વહેલા વહેલા પપ્પાને તો બેસી જશું મમ્મી બે ચેવો બન્યા છું હા ચાંદ મેં કર્યું એમ થોડો મમ્મી નહીં સારા લાગુ મરચો કૂણો કૂણો ને કા તીખો છે એટલે આ કેળો ચોથી લાવે છે કાલે ગુડ્ડુ લાવી આજે તું લાવ્યો આપણે કેળનો તો સંજન જેન્સી બે બેસજો આપણે તો ખાવું નહીં તારે કઢી બનાવશે તે ખાઈએ કઢી બનાવી પછી ખાવું આ તો ચાખું છું આ તો બની જાય કઢી કેદાર જેવી નહીં બનાવી ગયો લાજે હેડ વાટકી લાય તે ખાધી એવડી ચેવડી લાગી મસ્ત વાટકો આલજે કઢી લેવા ધોઈ ના તો કે લેવા એટલે આટલા આણાની કઢી ગોધીનગરના ગોટા અમારા દાદા હતા ને ગાઈઝ તે બનાવી કઢી ભાવતી હારી બહુ ભાવતી ત્યાં તો પૈસા ના હોય અમારી જોડે ગોટા આટલી કઢી આવે એને વધારે આવે નહીં કે આપણે ઘરે બનાવજે મને કે સાસમાં પાણી ના રેટ હું તો સાસ નહીં બનાવતો આવું બને જ નહીં પણ હું ત્યારે ઓફ થઈ ગયા 2014 ઉત્તરાયણના આગલા 7 તારીખે 7 તારીખે 14 તારીખે ઉત્તરાયણ હોય ને 7 તારીખે ઓફ થઈ જાય 2014 હા દાદા આપણું સુખ ના જોયું એમને બહુ ટેન્શન હતું તો ગાઈઝ અમારા દાદાને છે ને ટેન્શનમાં મગજ થોડું છેલ્લા 10-12 દાડા બાકી હતા ને મરી ગયા અરે મગજ ફરી ગયું હતું નહીં ગાય આમ હેડ કરતા કશું બોલતા નહીં પણ જોન તો જતા રહેતા હા એટલે ટેન્શન કારણ કે અમારી એટલી ગરીબી હતી ને એક ભાઈ સુખી ને બીજા 2 ભાઈ ગરીબ। તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું અને અમારે છે ને કોક ભરી ગયું છે ત્યાં તારે ફોન આવ્યો તો કમ્પ્લીટ આવે બાકી જોઈ લેજો એ તો આપણે હાલ દીધો એટલે પતી જાય। તો ગાઈસ અમારે છે ને જે મફળિયાનો ભૂકો નીકળ્યો તો એ કોક ભરી ગયું છે અડધો
2 પોટલા હા હાથમાં તો કૂટી જ નાખવાનું. એ તો ના હાથમાં આવું ચોરી કરવા વાળા થોડા કેમેરો લાવી દીધા પેલો સેપરેટ આવે ખબર પડે નહીં કયો મોણસ છે તમે જો રાકેશભાઈ આ પકાવે જે હોય તો ખાય. જા પપ્પાને બોલાવીને તઈ બે જતા આવો પેલા પપ્પા મકઈની પૂળા ભેગા કરવા. હા એ પૂળા આવે ને પૂળા કોક લઈ જશે. વાત કરું. ભૂકો ચોરી થયો અમે ખાતા ખાતા ઉભા થયા હો પપ્પા ચાલ ડોકી કાલ બપોરે ટોકીને આવ્યા હતા એ ડોકીને એટલો કમ્પ્લીટ કરીને જ આજે ના તો ખાડા પડ્યા બે એ તો જોઈએ કપ્યો આજે જો ટીકલો ચાલી તો પપ્પા ચો નાખી દો છો નાખવા દે હું નાખવા દે મેં હપુસ નહીં હમણાં જો બંધ ના પડી જાય ને તો કહેજો એ રીતે છે ને પછી બદલી નાખ્યું થઈ રહ્યું છે એટલે પેલું બસ પોણી સહી ને છે હા આ એકલું પોણી નાખી દીધું આ જોજો આ રી એકલું પોણી જો હમણાં કેવું ડીશ કે હતું નામ કેવું થઈ ગયું એ નહીં પેલી મોટી બોટલ આવે એ મોટી બોટલ છે આ એ આ બાજુ કોકને ભર્યો તો છે એ બાથી ભર્યો હતો નહીં ભરેલું અને આ બાજુ આવી ગયો બે બાજથી ભરેલો હા ભરી ગયું છે કોક તો ગાઈસ સંજો પપ્પા અને ટીકો 3 જણ જઈશું જોવા ગાડી લઈને ગાડી લઈ લો તો ગાઈસ અમે જે છે હોલડીએ તો કોઈ ભૂકો ભરી ગયું છે તો જોઈ આવીએ ચેલો ભરી ગયો તો ગાઈસ પપ્પાને કીધું કે પાણી વાળું છે પેટ્રોલ તો મને આને રેડી બાઇક બંધ પડી હેલો ગાડી લઈ લે ફટાફટ પાછું પેટ્રોલ કાઢો તો ગાઈસ અમારે તો એવું થાય ખેતરમાં હાથ ના રાખીએ ને તો એટલે મૂક્યા તો તાર ફેન્સિંગ મારી દીધી કોઈ અડે નહીં કોઈ નહીં ચલો ગાઈસ ખેતરમાં જઈએ આવું ગાઈસ અમારે એકલો હારી નહીં થતું બધા ખેતરમાં ચોરી થાય સારી રીતે તો ગાઈસ ખેતરમાં થઈ ગયા છે અરે ના આ બધું ખાલી આમ કરીને પછી આમ કરી આ બરાડા બધું આમ કરી આ તો ખાધો તો આમ હાથે હોય ત્યારે જ જોઈએ તો આમ જોઈ પેલી બાજુ પછી બાજુ મકઈ નહીં ખાતી ના બોલ આ બધું ગોઠવી દે ને આ બધું હા આછી કાપી આવો છે તો આજે આ બરાડા આ તો હોય તો નહીં આવે પર આ રીતનું કાપે છેલ્લે પેલા ભાગમાં કરી છે એવું આટલેથી કાપતા મળી જાય આ ને આ જે નેકડ્યું છે તો કમ્પ્લીટ છે કે હા પૈસા ગોપાત કરી ના અને અહીંથી બધું લઈ લીધેલું તો આપણે બે બાજુ છે ને પછી આ તો હાલો તમે પોરે એવું થયું તું તમે પોરે લઈ જતો હા શું કહી છે ખાલી આળો પર આ તોર કાપી છે ને બધું લીધું છે ઢોકી છે મારો તો કોઈ પગ લેવો નહીં પણ આ તો હાલ પકડી કાઢું હમણાં હાલ આ ઢોરોને છેલ્લે ખાધેલો પહેલા વખતે તે પાડવું ખબર નહીં અને ચોર કોણ છે મને ખબર હોય તમને દાડા વધ્યા ગયા તમે ઓનું કન્ફર્મ નહીં કરો ને આ બધું કાપેલું છે આ બધું કાપેલું આ તો યાર આઈથે આ બધું ટાઈટ પાડી દીધી આટલા સુધી ઠેઠ જો લઈ ગયા તો કઈ માં ફરિયાદ ભરવાનું ચાલુ છે અને અમે હેડે ઘરે દર સાલ આપણે ચોરી થાય એ તો પૂરા થયા હતા પૂરા એક વખત પૂરા થતા અને મગફળી જ્યારે શરૂઆતમાં કઢાય ને ત્યારે મગફળીઓ જતી રહી ગયા આપણા અમારા ભાના આ વખતે રૂ જતું રહ્યું બાના ઊભું રૂ હવે હારા ચોરો જ પડ્યા છે આટલા આ રહ્યો ગાઈઝ આપણું ખેતર આજે ખુલ્લું દેખાય ને એટલું ચલો ગાઈઝ ઘરે આજુબાજુ લઈ અને ભરી પાછો ઢોકે પાછળ આમ ભરી દીધું છે હા પગ બગ તો જોયા નહીં પણ રબારી કે મારા માતા જોશે તો ગાઈસ અમે નતું ભરીને તાણા આવો ઢગલો હતો હોજી ફોટો પાડી જાય તો ગાઈસ અમાર તો કંકોત્રીઓ ચાલુ થઈ જઈ અમાર બાજુના કોમ નહીં કપડાની પ્રથા બંધ છે એટલે આ જેમ છે એમ લગન નહીં લગન છે લગન છે ચાલે આણું એવું લખેલું છે ઓણું તો ગાઈસ અહીંયા તો હવારોની સાફ સફાઈ ચાલુ છે આજ તો ગોટા ખાધા હતા તો ભૂખ નહીં લાગી પડે ગોટા દાળ ભાત જ ખાવાનું. દાળ ભાત શું હા તો ભૂખ નથી લાગતી કે દાળ ભાત તો તો ગાઈસ ગુડ્ડુના મોંમાં BSF માં છું તો કાશ્મીર છું શ્રીનગર જોઈ તે બરફ જોયો તે જોઉં તારો ત્યો આ હું તો રજાઓ જાણું લગનમાં બરફ જોવો હોય તો નાખીને બરફ જોવો હોય તો સંજય હાય તું કરે ઠંડી નહીં લાગતી મમ્મી ચોરી ગયું પેલું બે ત્રણ પોટલા બોતી ગયો લાગે છે કોક કઈ હા શી ખબર બે બાદથી એ તો જેને આલે ને જેને જે લઈ ગયો છે ને એ ભાઈ તો કે મારી માતા જોઈ લે તો એ તો માતા જોવા લે પણ તોય એ સુધરના ના સુધરો લે એ તો જે ચોરી કરી હું તો માતાઓ કશું ના કરું હું ના કરી પેલો લાયા હતા ને તેમની બે ગાયો મરી જઈ હતી એ તો પણ ના સુધરતો એટલે એવું હોય એ તો ના સુધરું હા
દાળમાં ગાળવા લઈ જા પણ શાંતિ એ રીતે ધક્કો મારીને ચો લઈ જઈશું. અહીં આવતા નહીં, હેડો. તું માથું ભાગી જાય, એવું ના કરાય. અને મારતું માં તો એટલે મારથી જો હાજો રે પણ તમે અડધા રહી ના. અલે જા સંજય જા વંગાડિયા હે. મમ્મી પકડાવજો હવે. મમ્મી તમારા હાથની ખાવી. મમ્મી હાથ મારી આવી જા. બીજું તું મારવા તો જતું યો પૂનમ કાકીની. હવે આવો. ડબ્બો ભરાવા ગુલ્લુ જેવો. જા બન્યા હરખી એ આપણે બગાડશે તો એક તો દાળ ભાત જ છું એકલા. તેરી લઈ જા તો હું મંગાવું. હારું બા તમે તેડું. તેરી લે આમ ડાયરેક્ટ માં ગોપટ્ટી ખાઈ જાઓ. નહીં ડાયરેક્ટ તાણ નહીં અમી તો ગાઈઝ આજ તો ખાલે એકલા દાળ ભાત બનાવ્યા છે તે પપ્પા ને સંજુ બી એકલા બેસી જશે તાર ખાવાનું નહીં હેડ આઈએ બે હા બધો બેઠે બધો બેસી ગયો ખાઈ રવા આવ્યો તો ગાઈઝ બધો ખાવા બેસી ગયો સંજન પપ્પા એ ખાઈ લીધું આ તો દાળ બનાવી છે આપણે દાળ અને ભાત આ તો ગોટા તારે તો હા રાકેશ કાકા બહેરોનું કહેવાનું ટેબલ સ્ટડી માટે હોય ને હવે સામાન મૂકી જ દઈ હું પછી નેચે ના નાખી દઉં કાલી કહેતી હતી ને રહી એને લોરે કહેતી હતી મોટા ભાઈ હો ત્યો મગફળીઓ માથે પડી ના મગફળી માથાની પડી ગાય કરતા ઘર અમારો દીજો જે પેલો મગફળી કઢાઈ ને 18,000 રૂપિયા ખર્ચો થયો તો મગફળી વાયા સુધી અને પછી આવીને પછી ના મજૂરી અલગ પાછળ તો ગાઈઝ ખાવા પીવાનું તો ખાઈને બધો તો સાફ સફાઈ ને એવું બધું વળાકા કરું છું તમે લઈ નાખો કે હું ના આવું હા તો મારે ના છે તો ગાઈઝ અહીંયા તો વાહન તો હોય છે ને અહીંયા કચરો વળાય છે પેલી બાર ટીવી જો મમ્મીને ઊંઘી જાય નહીં વ્યૂ હોઈ જઈએ ઓવા ચાંદ ને ઊંઘી જાય તો બધો તો આરામ કરું છું અને પૂનમ શાક બનાવવા ચેમ વહેલા વહેલા ત્યાં છે એવું હજી મોડું હજી તો 3 વાગ્યા છે જો 3 વાગે પણ આ તો ફૂલતા વાર લાગે બીજા રોટા થાય એટલે મેં કીધું કે જો પેલા કબાટમાં ચવાણું પડી છે ખોલીને જો એક તમે એમ કીધું ફટ દઈને વિડીયોમાં કે ચવાણું ના ખવાય એટલે પેલો આરે જોવા એ કે બા મને કીશું અને તમે તો આ છોકરાને કહેતા હતા હા. કે ના મને તો ગાઈઝ પેલી બાજુ સબસ્ક્રાઈબર બેઠો છું અને આ બાજુ બને છે ગરમા ગરમ ચા એટલે પેલો વિડીયો ચાલુ છે ને ચવાણું માગ્યું છે હા એવું થયું વિડીયો ચાલે ને ચવાણું એ માગી છોકરા જેમ કે માટીના રંગના ખંચેરી નાખી કે હમણાં તમને હું ખંચેરી નાખી આ ગુડલો હા કઈ જેન્સી કે માર આપણે તા મમ્મીએ ખંચેરી દીધું તો ગાઈઝ મમ્મી મફળીઓ આલો છે સબસ્ક્રાઈબરોને થોડી થોડી જે મળવા આવે ને તું વેરો નહીં ખાધી હોય તાતા તો નહીં સારું લાગતું નહીં સારું યાર બનાવતા ના આવડે કે જોજો રોજ વખોણી ના ગાય જા આવું કઈ જો વખોણી ની ખીચડી પેલી દાઢી ચોટાઈ જેવું એટલે કહેવાય સારું હશે તો હું કહી દે સારું છે હા તો બનાવવા તો હજુ હા કટકી કૂતરો નાખવું સારું કેમ તમે બાજુ પપ્પા કૂતરું લાવીને હાલશું તાર આવો ભાગી નાખે તોડી નાખી ભૂક્કા તોડી નાખ્યો ચૂલો બાજુ મેલાવો ઉપર બાજુ મેલાવો એ દાળ મમ્મી કોને તોડી નાખ્યો ચૂલો આખો કટકે કટકા કરી નાખ્યા ટીકલાએ રાખલા હું હોતા નેટ નેટ ડરો 200 રૂપિયા લાવી નહીં રાજીવ કાકા સિમેન્ટ નહીં વાગે વાણી દેતા એને સંજન મેં કીધું ઉપરાય કે તું જાતે ઉપાડે કે હું મારું કામ કરતો હોય એટલે રાજે તૂટી ગયો છે કે જો તાણ હાવ તું કરી મય વાંગારી ઓમ પવન ના આવે પવન દાવ પર તું સોડ નાખે આ 200 રૂપિયા છો મનતો તો નતો માનતો નું હું ના તો મું હતો હું નતો માનતો નહીં મમ્મી મનતો નતો ને ભાઈ તાણ પેલા તો 300 કહેતો હા લે 300 પાહુ કરવા તોડી રવા દેવો તો કે લઈ નહીં તોડવા નહીં તાણ આ તો જગ્યા બદલું ચેમ આ પૂરણ કરું સંજય આપણે ઢોસાનો પેલો લોટ પડ્યો છે હજી પત્યો નહીં હા કાલ બાલ બનાવો આ ઢોસા બનાવો છો તારે શાક નો ઢોસા બે શાક રોટલી ને ઢોસા એક જ છે પેકેટ એકના તો ઘણા પડે હા ઇડલીનું સંજય બનાવી દે ઇડલી કાલ બાલ બનાવે હમણાં ખાધી નહીં ઇડલી સાંભર સારું કરવા જોવે પણ તોડ્યો કે એવું ઉપરનું તે બગાડ્યું સારું કરવા જોતો કોણ કરવા દેતા કશું કરવા દેતા નહીં માં તું ભેગું તાણ નહીં મેં કશું કરવા જ નહીં દેતા એ રે કામ કરતો અહીં
તો ગાઈસ હોજ પડી છે ને ટેકાઈ લીધું છે કોમ રસોડું બનાવે છે ને એનું શિલ્પા માટે બે ચૂલા એક જણ રોટલી એક શાક બનાવે એક રોટલી બનાવે અને એક વણ તો ગાઈસ સંજો કાલની તૈયારીઓ કરો છો કાલે કદાચ વિડીયો બનશે અને ફટાફટ બનાવવાનું હરખા વેણ જો એમાં ફળેલા બળેલા ના આવું બોડી યાર એ શાક સારું બનશે પેલું કેવું બનશે આ એ બધું ભેગું જ બનાવો. એક જ શી ખબર રીંગણનું નું પાપેડોનું મસ્ત બને પાપેડો રીંગણ સારું બને પેલી પાપેડ નતો લાવે સંજય તે તાર લોબી વાલોડ વાલોડ. પાપડી લાયા. કીધું તો વાલો આ પાપડી લાયા. એ વાલોડવાનું કહેવાય ઓમ વાલોડ ના કહેવાય, પાપડી કહેવાય. કોનો વાલોડ કહેવાય તમે નહીં માનો. હા તમારા જે કહેતા કોનો વાલોડો કહેવાય વાલોડ ના કહેવાય. ગાઈસ કોમેન્ટ કરજો ને વાલોડ કે પાપડી કે આપણે પોચ ગરડા ખાવાના. કોનો વાલોડ કહેવાય મોટી વાત જ નહીં. આ વાલોડ પાપડીઓ કહેવાય મોટા ભાઈ. આવા દોણાને એકલો નીન વાલોડ હા, એ ઝાલર અલગ આવે. આ જ ના હોય. તો કાંઈ એક્સરસાઇઝ કરવા આવ્યા છે કસરત બસરત કરીને આવી ગયા છીએ અમુક ખાવા જેટલી કસરત કરી એટલું ખાઈ લેવાનું બની ગયું ખાવાનું તો વાર લાગશે હજી ના, શાક થઈ ગયું. કરીને આવ્યો અમુક થાકી જવાય હજુ થોડું પેટ અંદર પૂરી આવો. પૂરી ના આવે. 100 વાગે ખાવાનું થઈ જાય. તો અંધારું કેમ થઈ જાય છે તાણું તે 100 વાગે અંધાર થઈ જાય. ખાવું છે નહીં ખાવું તો ખાવાનું છે ને કેમ પેલા બધા નહીં ખાવાનું એટલે ઢોસાને ખાયો ને તાર બને એટલા અને બીજું શું બનાવ શાક હા તો મારે શાકનું રોટલી ખાવા હેડો ખાવા કાઢો તાણે મારે ખાઈ લઈએ અમારે ઢોસા નહીં ખાવા નહીં ખાવાનું ના આ ત્રણ જણાના ઢોસા કાના થઈ જાય તાઈ પછી શાક રોટલી ના ખાતો શું કરવા અમે તો ખાઈએ. નહીં ખાવું હા બધા ઢોસા કે મોડા છે. જેમ તું હવે દોના ખાવા દોના એનો ઢોસા ખાવાનો દોના નહીં ખાવા હું ખાય દોના બાબા નહીં ખા તો કાંઈ જો શાક બન્યું છે મસ્ત દેખાવમાં તો લાગે છે મને આવી ગયું ને જોઈને તો કાંઈ મમ્મી પપ્પા આવી જાઓ શાક કેવું બન્યું મમ્મી જો આ તો આપણે સારું બનાવ પૂનમ શાક હા બે જો ઢોસા બનું પણ પશુ ઢોસાનો વાળો ગરમ ગરમ રોટલી ઉપર લાગે લોટ છે ખૂટ જ કઈ એક રોટલી આવા 4 ભાગ થઈશું બે આવા જઈશું ને બે અમે બે લઈએ જો આવડા ભાગ થઈશું એક રોટલી અને પતિ જઈ રોટલી શાકે સારું બને બોડી રોટલ લેજો ભાઈ તે પતિ જો લોટ બીજો કોઈ વંદર. તમારે ખાવું એટલું બધું ખાઈ લીધું અમે શું આપી રાખવાના બાપની અમારા બાપની ઈચ્છા. અને ખાશે પડી મો કહેતો તો આ તો થઈ રહ્યો છે ગરમા ગરમ હેઠતું તું નહીં મી બોડી ગરમા ગરમ છે રોટલ લે ઉતરી રોજ ગરમા ગરમ લઈ જતા આ તો બની જાય તો તમે બેસતા નહીં. હા એટલે પછી પેટ આવું થાય જોજે ટી શર્ટ ઓમ રસ શું કરવા કસરત શું કરવા કરીએ છીએ પછી તને ઠંડુ થાય એટલે બેસવા. તો હું લેવા એકલા જાડા એટલા બધા ના હોય છે પેલા એ ઢોસા જાડા તો પેલો સવાલ બીજો તો ગવાને મસાલા ઢોસા ખાવાના. તો ગાઈસ ખાવાનું તો અમે બધો ખાઈ લીધું અમારે 3 જણો બાકી ઢોસા વાળો તો એ ઢોસા તમારે એકલો ન જ બનાવજો હું તો શક્ય જ નહીં ખાવાય જો પેટમાં દુખાવો હોય તો દુખાવે. દુખાય હું મને તો ભાવતા જ નહીં ભાવતા તો અમે ના બેહી રહો ચખા તો ના ભાવે તમારા ભાઈ. આપણે બનતા બનતા જ ગરમ થઈ જાય. એ ઢોસો બની ગયો. વ્યૂ નાખજે શાક તો સાવા આતા હે હા આજ તો ઢોસા એવા સ્વાદિષ્ટ બન્યા ને તે શાક રોટલી મૂકી દઈશું એક વાર. જોયા નહીં જનસી ખાય પેલું બે બે જોયા નહીં તો ચાખ્યા. બસ તે જોયા જ છે પેટ ભરાઈ ગયું જોવા તા જાશે, જોઈ મન થાય. હું તો ખાવું તાણું કહેવાનું કે પાંદડા ખાવું તારો પ્યારો ઢોસો બનો છે આમ. મારો પેરો ઢોસો હજુ નહીં બને છે તારો તારો મોળ બનાવો ને અહીં મોણ બનાવે. બસ એવું જ બનાવો એપલ બનાવી લે હા હા એપલ ચેરી બનાવી તો બરાબર હું કે દિલ બનાવવા મોડી કહા જા રહી હે તો ગાઈસ પપ્પા તો ખાઈને પીને આરામ કરવા માટે અમે જતા ચાલવા હેડવા મમ્મી અહીંયા બ્લોગ જોવસ ડોસામાં બન્યા કે ના બન્યા ડોસા સંજય ડોસા ચાખ્યા પતિ છે આપણે તો ખાવાય નહીં ચા લાગ્યા મમ્મી ઢોસા મજા આવી કેવા છે સારા લાગે પણ ખાધું તો ગાઈસ અમારે ખાવા બે ઢોસા છે મજા આવી તો મજા તો આવી નહીં પણ ઉપર ઉપરથી જ કીશું આવી
મજા આવી હા અમે તો ગરમ ગરમ ખાતા ચાલ ઢોસો મેં એક આખો જોયો નહીં હજી સુધી હા પડી જોતી આખો દેખાય અમે આખા ખાઈ ગયો બધા અને આવા તમારા માટે રાખ્યા નમસ્તે તો ખબર છે હવે તમે રાત ના જોઈ હા ના ના મને તો ભાવતા નહીં ગમે એ તો કોક દાડો ખાઈ લઈએ સંજો તે દાડ કહેતો હતો એટલે ખાતા જ નકર ના ખાત મોમોસ બાવા મોમોસ થાય હું બનાવો મેદો ને બધું આવો ના સારું શરીર માટે 100 મહિને 12 મહિને કોક દાડો ચાલે આ વખત આપણા ગોધીનગર ડીમાર્ટ રહ્યું ને એના હોમ જ મસ્ત બનાવે તો ગાઈસ બધાએ ખાવાનું ખાઈ લીધું અમારે ઢોસા વાળો પાછળ રહ્યો છે રોટલી ખાવા ઢોસા તો આવા બને પણ રહું જનસી ગુડ નાઇટ ગુડ નાઇટ Good night.